સુરતના ભેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરનાર બુટલેગર યુસુફ ટેણીની હેકડી પોલીસે ઉતારી છે। બુટલેગર યુસુફ ચાલવાના પણ લાયક નહીં રહ્યો। બુટલેગર યુસુફની બરાબરની પોલીસે સર્વિસ કરી છે। ભેસ્તાન પોલીસે હુમલાખોર યુસુફ યુનુસ ઉર્ફે ટેણી મુજફ્ફર પઠાણની ધરપકડ કરી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝઘડો કરતો હતો, ત્યારે પોલીસે તેને પકડીને લઈ જવાની કોશિશ કરતા બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર લઈને પીસીઆર વાનની ટક્કર મારી હતી અને પોલીસ વાનમાં બેઠેલા સ્ટાફને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાના મામલે હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। તો બીજી તરફ ભાગી છૂટેલો ટેણીની કારને દમણ ખાતેના ગેરેજમાંથી કબજે કરી હતી। તેમજ પોલીસ ચોપડે પકડાયેલા ટેણીને ભેસ્તાન સ્ટેશનથી પકડીને કસ્ટડી ભેગો કરી દીધો હતો। આરોપીની સ્કોર્પિયો કાર સેલવાસ ખાતેથી કબજે લેવામાં આવી હતી, જ્યાં આરોપીની ઊન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ અન્ય ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। આરોપી વિરુદ્ધ અન્ય એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે। આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુજફ્ફર ખાન પઠાણ। આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો। એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી। એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી। પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો। જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા। એની પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી। પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં। એ બાબતે જ આ ગુનો દાખલ થયેલો હતો। આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો। ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી। તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો। તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે।